સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનની બેઠક યોજાઈ। ગુજરાતભરના પત્રકારોની અનેક સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત અને હરેક સમસ્યામાં પત્રકારોના હિત માટે લડત આપનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હરજીભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં એનપીએ સંગઠનના હોદ્દેદારો, લીગલ એડવાઇઝર સહિત અનેક જિલ્લા પ્રમુખો અને પત્રકાર મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના અનેક પત્રકારો પાછલા કેટલાક મહિનાઓથી સહાયક માહિતી નિયામક અધિકારી સાથેના સંબંધોની ચર્ચા જગજાહેર બની છે। ત્યારે સરકારની યોજનાઓ અને તાપી જિલ્લાના અનેક સમાચારો અને વિકાસ ગાથાઓ લોકો સુધી પહોંચાડવાનું અને સમાજમાં જાગૃતિ લાવવા પેપરના માધ્યમથી કાર્ય કરતા પત્રકારોને દબાવવાનું અને ડરાવવાનું કાર્ય કરતા આ માહિતી વિભાગના અધિકારીએ ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ કરી જણાવ્યું કે મેં આ પેપરો બંધ કરાવ્યા છે। આ સંજોગોમાં પત્રકારોની અનેક સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત અને પત્રકારોના હિત માટે લડત આપનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હરજીભાઈ બારૈયા અને એનપીએ સંગઠનના હોદ્દેદારો સાથે જ લીગલ સેલ તાપી જિલ્લાના પત્રકારોની પડખે રહી તેઓની લડત રાજ્યવ્યાપી બનાવી હતી અને પત્રકારો અને અધિકારી સાથેના સંબંધો અંગે અનેક મીટિંગો કરી હતી, પરંતુ મામલો વધુ બિચક્યો હતો અને અંતે સમગ્ર રાજ્યમાં અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી પત્રકારોને ન્યાય અપાવવાનું કાર્ય ઉપાડ્યું હતું। જેના ભાગરૂપે તાપી જિલ્લા મથક વ્યારાના સર્કિટ હાઉસ ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનની મીટિંગ યોજી પત્રકારોની સમસ્યાઓના સુખદ સમાધાન વિશે ચર્ચાઓ કરી હતી અને લીગલ કમિટી દ્વારા અનેક સલાહ સૂચનો આપવામાં આવ્યા અને તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિતોની રક્ષા માટે લડત વધુ તેજ કરવા માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું। પત્રકાર અને બહુજન સમ્રાટના તંત્રી પરેશભાઈ અટાલિયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો અને દરેકનું શાબ્દિક સ્વાગત કર્યું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તાપી જિલ્લાના પ્રમુખ પીનલભાઈ ગામિત અને તાપી જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ હરજીભાઈ બારૈયા સાથે પ્રદેશ ખજાનચી વિજય મૈસુરિયા, પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ, સુરત જિલ્લા મહામંત્રી ઝારા ખાન, નેશનલ પ્રેસ એસોસિએશનના લીગલ એડવાઇઝર એડવોકેટ નવીનભાઈ ચૌહાણ, મહુવા તાલુકા પ્રમુખ રાજુભાઈ ગોહિલ, સુરત જિલ્લા પ્રભારી જિગીશ સોસા સહિત બહુજન સમ્રાટના માલિક દીપકભાઈ ઇગલે સહિત માંડવી તાલુકાના હોદ્દેદાર ગોવિંદ ચૌધરી સહિત અન્ય અલગ અલગ જિલ્લા તાલુકામાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, તાપી। એ બધું ટોટલી તમને લોકોને ખ્યાલ જ છે। અમે અમારા એસોસિએશનમાંથી એક વ્યક્તિએ આજ સુધીમાં રાજીનામું નથી આપ્યું। અમે બે જગ્યાએ લેવાની વાત કરી તો પણ એને ના પાડી કે સાહેબ અમારો કોઈ વાંક હોય તો કહેવા, છતાં એને ઊભા રાખ્યા ન અને કોઈ પણ માણસને આપણે રાજીનામું આપે એ કદાચ એમ કહેતો અમે એને બદનામ નહીં કરતા, સીધું બીજાને હોદ્દો આપી દઈએ, એનું નામ જ જાહેર નહીં કરવાનું। શું કરવા, કોઈનું લીટી નાની નહીં કરવી, એ પણ પત્રકાર હતો જ નથી। હવે આ મુદ્દો જે તાપીનો છે ને, મારો જન્મ જ તાપીમાં થયો છે, જેને કહેવાય પત્રકારમાં। હું અહીંથી જ પત્રકાર ઊભો થયો છું આ જગ્યા ઉપરથી, બરાબર। એસોસિએશનની શરૂઆત મેં જ કરેલી આ તાપી જિલ્લામાં। તો આજે જે પ્રશ્ન હતો તો એ પ્રશ્નને અમે ઘણી વખત આ લોકો અમારી આગળ આયોજન કરતા હતા કે સાહેબ હવે આમાં અમે શું કરીએ, પણ અમારી પાસે કોઈ મુદ્દો આવે તો આપણે ઉચકાવીએ ને એમ, તો આપણું મજબૂત। આજે પરેશભાઈને જે અત્યાચારને જે માનસિક રીતે જે થયું હતું તેની લડત આપણે બધાએ સૌ મળીને આપી છે। નેશનલ પ્રેસ એસોસિએશન એમની સાથે 24 કલાક તો હતું જ ને આપણે બધા મળીને લડત આપી, ત્યારે આજે આપણી લડતની વિજય થઈ છે। એ માટે પરેશભાઈએ જે પ્રોગ્રામ રાખ્યો છે આભાર વિધિનો, તે બધા પત્રકારનો આપણે આભાર કરીએ। ખરેખર મારું કહેવાનું એવું છે, પરેશભાઈ તમારી જેવા વ્યક્તિએ જો આવો મુદ્દો ઉઠાવ્યો છે અને જે અધિકારીને ખોટી રીતે જે નહીમાં નથી ને, તે આપણા બધા પત્રકારની જીત છે, એટલે પરેશભાઈની નથી બધા પત્રકારની જીત। મારું એવું માનવું છે, જે અધિકારી હોય, કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય, ખોટી રીતે જો પત્રકારને દબાવશે ને, આપણે નાનો પત્રકાર હોય મોટો પત્રકાર જ છે ભાઈ, કોઈ નાનો મોટો નથી, પત્રકાર જ છે। કોઈ બી અધિકારી ખોટી રીતે દબાવે છે તો કોઈ બી હોય, એ મુખ્યમંત્રી બી કેમ ના હોય, તો આપણે અવાજ ઉઠાવવાનું આપણું કામ છે। અવાજ ઉઠાવશું તો આપણે ખબર પડશે કે સાચું કોણ છે ખોટું કોણ છે। આપણું કામ છે જનતા સમક્ષ બધી વસ્તુ મૂકવાની છે કે ખરેખર વસ્તુ શું છે। આપણી સાથે જો આવો અન્યાય થતો હોય તો સામાન્ય જનતા તો શું થતું હશે તે ખાલી આપણે વિચાર કરો। એટલે આજે જે ભેગા થયા આપણી જીત છે।
આપણા સંગઠનની જીત છે. જેવી રીતે બેને પહેલાં કીધું છે કે 1 લાકડી તૂટી જાય પણ ભેગા મળે ને તેને તોડવું બહુ મુશ્કેલ છે. આ અધિકારી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ બી નેતા હોય, ખોટી રીતે તો આપણે ચલાવી જ ના રહેવાનું. આપણું કામ જ એ જ છે કે ભાઈ ખોટી વસ્તુ ચલાવવાની જ નથી. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં ચલાવશું. આપણે સત્ય છે ને સત્યને જાગૃત કરવાનું જ આપણું કામ છે ને એ દિશામાં કામ કરશું ને તો કોઈ બી હશે ને તેને નમવું જ પડશે સત્યની અગાડી. આ જીત એક પરેશભાઈની નથી, આપણા સૌ પત્રકારની જીત છે ને આ સંગઠનની જીત છે ને હું એવું માનું છું અને આ કાયમ માટે રહેવું જોઈએ. ધન્યવાદ. મારો પાડી જ કાઢવો જોઈએ. હા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.